નમસ્કાર મિત્રો. સાયન્સ ઓફ લર્નિંગની સિરીઝમાં આમ તો જે 5 ટેકનિક છે, પેસર ટૂંકમાં નામ આપ્યું હતું. પ્રિપેરિંગ યોર સ્ટેટ, એક્વાયરિંગ ધ નોલેજ, સિમેન્ટિંગ ધ નોલેજ એટલે મેમરી ટેકનિક, એક્ઝામિન એન્ડ એમ્બ્રેસ અને રિવ્યુ, રિવાઇઝ એન્ડ રિવોર્ડ. આ બધી ચર્ચા થઈ ગઈ એટલે ઇન જનરલ આપણે ભણવા માટેની દરેકે કેમ ભણવું જોઈએ એની પોતાની વ્યક્તિગત લર્નિંગ ટૂલ કિટ, પોતાની ભણવાની પદ્ધતિ, એમાં કઈ ટેકનિક વધારે વાપરવી, કેવી રીતે પોતાનો રૂમ કે રીડિંગ સ્પેસ બનાવવી, ફિઝિકલ, ઇમોશનલ, મેન્ટલ સ્ટેટ, આલ્ફા સ્ટેટમાં કેવી રીતે આવવું, બેકગ્રાઉન્ડ મ્યુઝિક યુઝ કરવું, આ બધી જેટલી ટેકનિક છે એના આધારે તમને જે સ્યુટેબલ હોય એ મેથડ હવે તરીકે અપનાવી લેવી જોઈએ. હવે જે 3 લેસન છે એની અંદર પહેલા 2 લેસન 8A અને 8B, એમાં 6 સુપર સક્સેસ સ્ટ્રેટેજી, એક અલગ કોમ્બિનેશન છે. પહેલું બધું પતી ગયું, એમાંની જ કેટલીક બાબતો અને કેટલીક વધારાની એ આપણે ડિસ્કસ કરીએ, જેટલું થાય એટલું અત્યારે. તો 6 સુપર સક્સેસ સ્ટ્રેટેજી, એમાંથી 3 સ્ટ્રેટેજી આપણે આજના આ લેસનની અંદર ચર્ચા કરીશું. પહેલી સ્ટ્રેટેજી, ટેક ઇફેક્ટિવ નોટ્સ. મોટાભાગે ક્લાસમાં બેસીને લેક્ચર ચાલુ હોય ત્યારે વિદ્યાર્થીઓએ નોટ્સ લખતી જવી જોઈએ. ટીચર બોર્ડ ઉપર લખે એટલું જ નહીં, પણ એ વાત કરે, કોઈક પ્રશ્ન કે કન્સેપ્ટમાં ફેરફાર થાય તો શું કરવું, એવી કંઈ સલાહ સૂચન કરે, એ બધાને તમારે એ વખતે ઝડપથી નોટ ડાઉન કરવું જોઈએ. ઘણી વખત બાળકો છે એ ડિસિપ્લિનમાં ના હોય તો ટીચર છે એ ચાલુમાં નોટ લખવાની મનાઈ ફરમાવતા હોય છે. પણ હવે આપણે બધા સાથે મળીને આના ફાયદાઓને ધ્યાનમાં રાખીને દરેક ટીચર્સ પણ એવો વિચાર કરશે કે બાળકોને ચાલુમાં નોટ્સ લખવાની પરમિટ આપે. હું નહોતો આપતો, હું હવે આપીશ. એવરીવન શુડ ટેક નોટ્સ ડ્યુરિંગ ક્લાસ. લેક્ચર ચાલુ હોય ત્યારે દરેકે નોટ્સ લખવી જોઈએ, ભલે એ રફ રહે, પછી ફેર તમે ઘરે જઈને કરી શકો. Taking quality notes during class accomplishes 3 major goals that are vital for accelerated learning. આપણે અત્યારે લર્નિંગ ફાસ્ટ કરી શકીએ એ માટેની આ બધી ચર્ચા ચાલે છે. એના 3 જે મેજર ગોલ છે એ આમાં સેટિસ્ફાય થાય છે. ટેકિંગ નોટ્સ એઝ અ કાઇનેસ્થેટિક કોમ્પોનન્ટ, એટલે એક તો આપણે કંઈક બોડીલી કરવું પડે, એટલે કાઇનેસ્થેટિક સ્કિલ આપણી છે એ યુઝ થાય. You will already be taking in both auditory information from the instructor. ટીચર પાસેથી તમે સાંભળતા પણ હશો અને ત્યાં જોતા પણ હશો. એટલે વિઝ્યુઅલ, ઓડિટરી અને કાઇનેસ્થેટિક, જોઈને, સાંભળીને અને કંઈક કરીને, આ 3 સેન્સ, 3 ઇન્દ્રિયોનો એકસાથે ઉપયોગ થશે. ટેકિંગ નોટ્સ કીપ્સ યુ એક્ટિવલી ઇન્વોલ્વ ડ્યુરિંગ ધ ક્લાસ. આ પણ એટલું જ અગત્યનું છે. ક્લાસ દરમિયાન તમે આડાવડા ક્યાંય ખોવાઈ ન જાઓ અને એક્ટિવલી ક્લાસમાં જે ચાલી રહ્યું છે એમાં તમે તમારી જાતને પરોવી રહ્યા છો, ઇન્વોલ્વ કરી રહ્યા છો. યોર ક્લાસ નોટ સર્વ એઝ અ વેલ્યુએબલ રેફરન્સ ફોર એવરીથિંગ ધેટ યુ આર લર્નિંગ. ભવિષ્યમાં એ એક વેલ્યુએબલ રેફરન્સ બનશે. એ રિવાઇઝ જ્યારે કરવાનું હોય, રિવ્યુ કરવાનું હોય, એના માટેનું બેસ્ટ મટીરિયલ બનશે. કોઈ રેડીમેડ રિવિઝનની ટિપ્સ આપે, જેમ કે અમે ફિઝિક્સમાં પોઈન્ટ્સ ફોર રિવિઝન આપીએ છીએ, એ જનરલાઇઝ થયા. વિદ્યાર્થીએ પોતાની રીતે પોતાના રિવિઝનના પોઈન્ટ્સ બનાવવા જોઈએ. ધ મોર કમ્પ્લીટ એન્ડ ડિટેલ યોર નોટ્સ આર, ધ મોર બેનિફિટ યુ વિલ ગેઇન ફ્રોમ ધેમ. કમ્પ્લીટ નોટ્સ, એમાં શું શું ધ્યાન રાખવું, બધી વાતો હું તમને કરું. યોર નોટ્સ આર પરહેપ્સ યોર ગ્રેટેસ્ટ સિંગલ ટૂલ ફોર સક્સેસ ઇન એની ક્લાસ. ગમે તે ધોરણમાં તમે હો, પણ આ એક બહુ અદ્ભુત ટૂલ છે ભણવા માટેનું. એવરીવન શુડ ટેક નોટ્સ ડ્યુરિંગ ક્લાસ. અને નિંજા નોટ પણ કહેવાય. એની 5 ટેકનિક તમને આપું છું.
એ નામ આપેલું છે. થોડીક બ્યુટીફુલ નોટ્સ હોય, સાવ મિકેનિકલ ન હોય, એક જ કલર ન હોય, એક સરખું બધું લખાણ ન હોય, એમાં ડાયાગ્રામ હોય, કંઈક નાના મોટા સંકેતો વાપર્યા હોય, અલગ અલગ કલર કોડિંગ કર્યું હોય. પહેલી ટેકનિક એ છે કે પ્રિવ્યુ ધ મટીરિયલ બિફોર ક્લાસ. ક્લાસ પહેલાં આપણે અગાઉ પણ વાત થઈ હતી, મટીરિયલ આખું જોઈ જવું જોઈએ, કારણ કે તો જ તમારા માઇન્ડની અંદર એક ફ્રેમ હશે કે આમાં હું શું ભણવા જઈ રહ્યો છું. પછી એ પ્રમાણે તમને નોટ ક્યાં ગોઠવવી એ ખ્યાલ રહે. સેકન્ડ, યુઝ ઇમેજીસ એન્ડ કલર. અંદર કોઈક આકૃતિ છે, કલર છે, એનો યુઝ કરો. વી ટેન્ડ ટુ થિંક ઇન પિક્ચર્સ એન્ડ ઇન કલર. નોર્મલી આપણું થિંકિંગ એમાં વધારે ચાલતું હોય, પિક્ચર્સમાં અને કલરમાં. એડિંગ કલર એન્ડ ઇમેજીસ ટુ યોર નોટ્સ ઇઝ એન ઇઝી એન્ડ ફન વે ટુ મેક ધેમ મોર બ્રેઇન ફ્રેન્ડલી. આપણું મગજ જે છે એને એકદમ એક ધારાપણું ગમતું નથી. એક જ કલરના, કાળા કલરના, એક સરખી સાઇઝના બધા અક્ષરો વાંચ્યા કરો, એ મગજને ગમે નહીં, એને જોયફુલ ના લાગે. એને બદલે તમે અંદર ચિત્ર દોરો, કંઈક આકૃતિ દોરો, કંઈક નાના મોટા શેપ કરો, કે કલર કોડિંગ કરો, કંઈક ચીપકાવો, કે આ બધી વસ્તુ કરો ને એ બ્રેઇન ફ્રેન્ડલી થાય અને જોયફુલ થાય. The goal of using color and pictures is to add flair to your notes, making them more visually appealing and memorable. એ યાદ પણ વધારે રહે અને આપણને જોવું ગમે પણ વધારે. You can add color and images during class if there is time. જો ટીચર કોઈ ધીમા હોય, તો મારામાં તો શ્વાસ લેવાનો ટાઈમ ન હોય, પણ ટીચર જો ધીમા હોય તો તમે ત્યાંય તે કલર યુઝ કરી શકો. નોર્મલી ત્યાં તમને ચાન્સ ઓછો મળવાનો હોય, તો તમે ફરી વખત જ્યારે તમારી નોટ્સ ઘરે જઈને બનાવો ત્યારે એમાં કલર કોમ્બિનેશન કે ડાયાગ્રામ કે જે કાંઈ તમારે કરવું હોય તમે કરી શકો. ગો બિયોન્ડ સિમ્પલી કોપિંગ વોટ ધ ઇન્સ્ટ્રક્ટર રાઇટ્સ. ટીચર જે માત્ર લખતા જાય એને જ કોપી મારો એવું નહીં, એ સાથે બોલતા જાય, કંઈક સમજાવતા જાય, એમાંથી તમારા શબ્દોમાં એને ઢાળો. An important aspect of effective note taking is actively listening to the instructor. Actively ટીચરને સાંભળો and taking notes on what they say in addition to what they write. લખે તો લખવાનું, પણ ઉપરાંત જે બોલતા જતા એમાંથી તે કામની માહિતી હોય એ તમારે લખતી જવી જોઈએ. એટલે તમે એક્ટિવલી એની સાથે તાદાત્મ્ય કેળવેલું છે શિક્ષકની સાથે. If you don't have time to finish writing down important note, આખે લખવાનો ટાઈમ તમારી પાસે નથી, તો કી વર્ડ્સ અમુક લખી નાખો, અગત્યના શબ્દો, અને પછી તમે પાછા ઘરે જઈને જ્યારે લખો ત્યારે એને ડિટેલમાં વ્યવસ્થિત, પણ એ જ દિવસે તાજે તાજું જ્યારે ક્લાસમાં ચર્ચા થયેલી હોય, એ તમારા માઇન્ડમાં હોય ત્યારે તે લખાઈ જવું જોઈએ. ચોથી ટેકનિક છે બી ક્રિએટિવ એન્ડ ડેવલપ યોર ઓન સ્ટાઇલ. એમાં તમારે નવી નવી સ્ટાઇલો વાપરવાની, તમારી પોતાની. ક્રિએટિવ રહેવાનું. ક્રિએટિવ એટલે તમે સમજો છો, અલગ અલગ મેટર માટે તમે અલગ અલગ આઈડિયા અંદર વાપરો. નોટ્સ ડોન્ટ હેવ ટુ બી બોરિંગ. જો તમારા ટેક્સ્ટ બુકમાં લખેલી એવી જ નોટ્સ હોય તો પછી એની કોઈ જરૂર જ નથી. યુ કેન ડેવલપ યોર ઓન ટેકનિક સ્ટાઇલ, યુનિક સ્ટાઇલ, and use your notes to express your creativity. A great way to accomplish this is to be creative when adding color and pictures to your notes. તમે 5 જણાની નોટ્સ જોશો તો તમને ખબર પડશે, એ ક્રિએટિવ હોય. એમાં તમે તમારામાંથી કેટલાક બાળકોની નોટ્સ બહુ અફલાતુન હોય છે, પણ એને બીજાએ કોપી નહીં કરવી જોઈએ. એ દરેકની પોતાની યુનિક સ્ટાઇલ હોય. ડેવલપ યોર ઓન કલર કોડિંગ સ્કીમ એન્ડ આઇકોન્સ ટુ યુઝ ઇન યોર નોટ્સ. તમે પોતે દાખલા તરીકે તમે એમ વિચારતો કે એક્ઝામ માટે અગત્યનું હોય અને આ કલર વાપરવો, પછી કોઈક હાવ ગોખવાનું જ હોય, આંકડા હોય, કોઈ શબ્દ હોય એનો અલગ કલર હોય, પછી જે અમસ્તું ક્યારેક ક્યારેક જ રિપીટ કરવાનું હોય એનો હાવ આછો કલર તમે રાખો. એમ તમે પોતે કલર કોડિંગ કરો. યુ કેન ઓલ્સો ડેવલપ યોર ઓન શોર્ટ હેન્ડ. તમારી પોતાની એક લઘુલિપિ તમે બનાવી શકો. ધારો કે પ્રશ્નાર્થ તમે કોઈક જગ્યાએ કરો તો તમે એનો મતલબ એ સમજો કે આ મારા માટે ટફ છે, એટલે જ્યારે તમે વાંચતા વાંચતા ત્યાં પહોંચો ત્યારે તમે થોડોક ટાઈમ લ્યો. કોઈક જગ્યાએ તમે ટી લખી નાખો તો તમને એમ ખ્યાલ આવી જાય કે આ મેં ટેસ્ટ માટે મારે પ્રિપેર કરવાનું છે. કોઈક જગ્યાએ આર લખો તો આ ખાલી રીડ કરવાનું છે. કોઈક જગ્યાએ યુ લખો તો અમારે ખાલી સમજવાનું છે, અન્ડરસ્ટેન્ડિંગ. કોઈક જગ્યાએ આઈ લખો તો આઈએમપી છે. એવું તમે તમારી પોતાની લઘુલિપિ બનાવી શકો. 5મી ટેકનિક છે એક્ટિવલી રિવ્યુ યોર નોટ્સ આફ્ટર ક્લાસ. ક્લાસ પછી તમારે એક્ટિવલી તમારી નોટ્સ ફરીથી જોઈ તો લેવી જ પડે. લગભગ ક્લાસવાળી નોટ બેઠે બેઠી ચાલે નહીં. તમારે જો એની અંદર કલર એડ કરવા હોય, એમાં થોડા ફેરફારો કરવા હોય, તમે ઝડપથી ટૂંકમાં લખી નાખ્યું હોય ચાલુ ક્લાસ, એને તમારે વધારે ઇલેબોરેટિવ કરવું હોય, વધારે સમજાય એ રીતે લખવું હોય, તો તમારે ફરીથી એ ફેર નોટની જેમ જ તે નોટ્સ બનાવવી જોઈએ. ધ ફાઇનલ નોટ ટેકિંગ ટેકનિક ઇઝ ટુ એક્ટિવલી રિવ્યુ યોર નોટ્સ આફ્ટર ક્લાસ. ક્લાસ પછી જ્યારે રીડિંગ હોય, સ્કૂલમાં હોય કે ઘરે હોય,
Here are a few things to consider when actively reviewing your notes. નોટ્સ જ્યારે તમે રિવ્યૂ કરો છો એ વખતે તમારે કેટલીક બાબતો ધ્યાનમાં લેવી જોઈએ, તમને કહી રહ્યો છું. મેક શ્યોર ટુ ફિલ ઇન એની ગેપ્સ ઇન યોર નોટ્સ. જો કોઈ વચ્ચે ગેપ રહી ગયો તેની ખાતરી કરો. ટેક્સ્ટ બુકમાંથી જોઈ લો, ફોન કરીને કોઈને પૂછી લો, બીજા ક્લાસમેટની નોટ્સ પણ વચ્ચેથી કશું ખૂટતું રહેવું જોઈએ નહીં. ક્યારેક ક્લાસમાં રહી ગયું હોય. મેક શ્યોર દેટ એવરીથિંગ રિટન ઇન યોર નોટબુક ઇઝ લેજિબલ. વંચાય એવું હોવું જોઈએ, ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ હોવું જોઈએ. If something was not written clearly, there is a good chance it was not clearly understood. જો ક્લિયરલી લખેલું ન હોય તો સમજવું કે તમે ક્લિયરલી સમજ્યા નથી. એટલે એ બાને તમારી સમજણ પણ ક્લિયર થઈ જશે. મેક એ નોટ ઓફ એનીથિંગ યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. જે તમને સમજાતું નથી એને અલગ એક નોટ બનાવી નાખો. જ્યારે ક્લાસમાં ટીચર મળે કે ગમે ત્યારે તમને મોકો મળે ડાઉટ પૂછવાનો, ત્યારે તમે એ પૂછી શકો. પણ ડાઉટ તો પૂછવા જ જોઈએ. ડાઉટ પૂછો ત્યારે ટીચર જો તમને એમ કહે કે બેટા તને આટલું નથી આવડતું, તો એમાં કાંઈ વિદ્યાર્થી તરીકે આપણી ઇજ્જત જતી ન રહે. ટીચરની તે એક ફરજ છે કે બાળક સાવ નિષ્કાળજી રાખે ભણવામાં, તો એને કહે કે તારે બેટા આ કરવાની જરૂરિયાત છે. પણ વિદ્યાર્થીએ ક્યારેય ડાઉટ પૂછવાનું બંધ કરવું જોઈએ નહીં, કોઈ પણ સંજોગોમાં. ડોન્ટ મેક ધ મિસ્ટેક ટુ લેટિંગ ક્વેશ્ચન્સ ગો અનઆન્સર્ડ. જે ક્વેશ્ચન તમારા મનમાં અરાઇઝ થાય છે એને તમે ડાઉટમાં પૂછ્યા વગર સીધા જવા નહીં દો. એ થપ્પો ભેગો થશે, આખું ચેપ્ટર અને પછી આખો સબ્જેક્ટ તમારો વીક રહેશે. તમને કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ નહીં આવે. સિન્સ મોસ્ટ ક્લાસીસ આર ક્યુમ્યુલેટિવ, મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ ટેન્ડ ટુ મલ્ટીપ્લાય ઇફ દે આર નોટ ક્લિયર અપ ઇન ટાઈમલી ફેશન. તમે આજના લેક્ચરનું છે એના ડાઉટ ક્લિયર નહીં કરો તો આની પછીનું લેક્ચર નહીં સમજાય. કારણ કે દરેક લેક્ચર એ પાછલા લેક્ચર ઉપર ડિપેન્ડન્ટ હોય છે. Finally, use some of the time you spend actively reviewing to add color and images to your notes. કેટલોક ટાઈમ તમે આના માટે ફાળવો નોટ્સ બનાવવા માટે. This is also a great time to be creative as you develop your own personal style. તમને એક રિફ્રેશમેન્ટ એનાથી મળી જશે. Have fun and make your notes your ultimate study resource. અને પછી તમારે ફાઇનલ એન્યુઅલ એક્ઝામ આવે એ પહેલાંની જેટલી વીકલી રિવિઝન ટેસ્ટ આવે કે મોક ટેસ્ટ આવે એમાં તમારે એ નોટ્સને જ તમારા રિસોર્સ તરીકે પકડવાનું, એને જ વાંચવાની. એ નોટ્સ એટલી કમ્પ્લીટ હોવી જોઈએ, એમાંથી કશું ખૂટતું નહીં રહેવું. ધીસ ધેટ કે આડાવડા ઉદાહરણો મિસ થાય બરાબર છે, પણ દરેક કન્સેપ્ટ શું કહેવા માંગે છે બધી વસ્તુ ડિટેલમાં એની અંદર આવી જવી જોઈએ. ટર્ન ઓફ યોર સેલ ફોન ડ્યુરિંગ ક્લાસ એન્ડ સ્ટડી. મોબાઈલ રાખશો નહીં સ્ટડી દરમિયાન. બીજી સ્ટ્રેટેજી, રીડ ફાસ્ટ. મિત્રો, આમાં હું તમને વાત જે કરવા જઈ રહ્યો છું એ તમારી વાંચવાની સ્પીડ વધારવા. કેટલાય બાળકોને અમે એવી ફરિયાદ કરતા સાંભળીએ છીએ કે સર ટાઈમસર સિલેબસ પતતો નથી. સાવ વાંચવાનો સિલેબસ હોય, એવું હોય કે ફિઝિક્સ કે મેથ્સ કે જેમાં તમારે ઘણું બધું સોલ્વ કરવાનું હોય તો બરાબર, કે અજાણ્યા પ્રશ્નો હોય એમાં આપણે એક બે ટ્રાય પણ કરવી પડે. પણ સોશિયલ હોય, ક્યારેક બાયોલોજીનો અમુક પાર્ટ હોય, ક્યારેક કેમિસ્ટ્રીનો અમુક પાર્ટ હોય, કોઈ લેંગ્વેજ હોય, એમાં તમને હું આમાં આ વિભાગમાં રીડિંગ કેવી રીતે ઝડપી બનાવી શકાય એની અદ્ભુત ટેકનિક આપવાનો છું. ધ્યાનથી સાંભળો. રીડિંગ ઇઝ ટુ ધ માઇન્ડ વોટ એક્સરસાઇઝ ઇઝ ટુ ધ બોડી. બોડી માટે એક્સરસાઇઝ કેમ અગત્યની છે એમ માઇન્ડ માટે રીડિંગ અગત્યનું છે. આ રિચાર્ડ સ્ટેલે કીધેલું છે. The average adult reads about 250 words per minute. નોર્મલી કોઈ પુખ્ત વયનો માણસ હોય એ 250 શબ્દો એ 1 મિનિટમાં વાંચતો હોય. This is much slower than most people are capable of reading. મોટાભાગના માણસો વાંચવા માટે જે કેપેબલ છે એના કરતાં આ ઘણી ધીમી સ્પીડ કહેવાય. The 5 techniques presented below will allow you to double your reading speed with a minimal amount of effort. ઇઝીલી, ઓછામાં ઓછા પ્રયાસથી તમારી વાંચવાની સ્પીડ વધી જાય એની 5 ટેકનિક હું ડિસ્કસ કરું છું. પહેલી ટેકનિક, ગેટ ઇન ટુ ધ રાઇટ ફિઝિકલ એન્ડ મેન્ટલ સ્પેસ. વાંચતી આડેધડે આપણે પડ્યા રહીએ એ નહીં ચાલે. તમારી ફિઝિકલ અને મેન્ટલ સ્પેસ છે એ વ્યવસ્થિત હોવી જોઈએ. મેક શ્યોર ધેટ યુ રીડ ઇન એન એન્વાયરમેન્ટ ફ્રી ઓફ એક્સટર્નલ ડિસ્ટ્રક્શન્સ. બહારથી કોઈ ખલેલ ન પહોંચે એવી જગ્યાએ તમારે વાંચવું જોઈએ. ઇન્ટરનલ ડિસ્ટ્રેક્શન પણ નહીં આવવા જોઈએ.
મતલબ અંદરથી મન તમારું ગમે ત્યાં ભટકા કરતો હોય તો એ ઇન્ટરનલ તમે ઊભું કરેલી ડિસ્ટ્રક્શન અથવા તો વિક્ષોભ છે, તમે ઊભી કરેલી ખલેલ છે. An easy way to counter internal distractions is to make sure that you are in a relaxed and focused state of mind. એટલે આલ્ફા બ્રેન વેવ સ્ટેટમાં તમે હો તો ઇન્ટરનલ ડિસ્ટ્રેક્શન ઓછામાં ઓછા આવે, આંતરિક ખલેલ ઓછામાં ઓછી પહોંચે. સેકન્ડ ટેકનિક, એલિમિનેટ સબ વોકલાઇઝેશન. કેટલાક બાળકોને વાંચતી વખતે મનમાં બોલવાની આદત હોય છે, એને એવોઇડ કરવાનું. કારણ કે તમારે બોલવામાં એ શબ્દને બોલવાનું અને પછી સાથે સાથે વાંચવાનું. It is that inner voice that reads along with you and is one of the leading cause of slow reading. જે લોકો આમ મોઢ ફફડાવતા થોડું પોતે સાંભળે એટલું બોલતા વાંચે છે, એમની વાંચવાની સ્પીડ છે એ ઓછી રહેવાની છે. ત્રીજું, યુઝ અ વિઝ્યુઅલ ગાઈડ. આ બહુ અદ્ભુત ટેકનિક છે. આપણે ઘણી વખત વાંચતા હોઈએ ત્યારે એના એ પેજ કે એના એ પેરેગ્રાફમાં ઘણો ટાઈમ પસાર કરતા હોઈએ, કારણ કે ખબર ન રહે એમ આપણું માઇન્ડ છે એ બીજે ક્યાંક ભમવા લાગ્યું હોય. એના માટે એક સાદામાં સાદી ટેકનિક હું તમને બતાવું છું. This jerky motion of eyes, which is known as saccadic movements, greatly reduces your reading speed. આપણી આંખ છે એ ઘડીક આમથી આમ ફેરવવી એ વાર લગાડે છે. એને બદલે the easiest way to eliminate this inefficient eye motion is to use your finger અથવા તો પેન, બંધ પેન, એને ફેરવતી જવાની અને એની સ્પીડ તમારે જે સ્પીડે વાંચવું એ સ્પીડે એની આંગળી ફેરવવાની. કેટલાય ફાયદા છે આના, વર્ષોથી હું કહેતો આવું છું. ધીસ સિમ્પલ ટેકનિક એલોન કેન ડબલ યોર રીડિંગ સ્પીડ. ખાલી તમે તમારા વાંચવાના જે વાક્યો છે એની નીચે, એક્ઝેક્ટલી અક્ષરોની નીચે આંગળી ફેરવતા જાઓ અને માઇન્ડ ત્યાં જ રાખો, આંખ અને મન બંને, અને પછી સ્પીડ વધારવી હોય તો હાથની મોશન વધારવાની. એટલે એમનામ આ એક ટેકનિકથી તમારી વાંચવાની સ્પીડ છે એ ડબલ થઈ જાય. ટુ યુઝ યોર ફિંગર વિઝ્યુઅલ ગાઈડ, પ્લેસ યોર ફિંગર ડાયરેક્ટલી બિલો ધ વર્ડ્સ that you are reading. શબ્દોની નીચે તમારી આંગળી રાખો. Move your finger smoothly across the page as you read and focus your eyes right above your finger. આંગળીની ઉપર જ તમારી આંખ અને ત્યાં જ તમારું માઇન્ડ. When you get to the end of a line, just move your finger to the beginning of the next line. અહીંયા પહોંચે તરત અહીંયા પહોંચે તરત જ અહીંયા, આ રીતે રાખવાનું. You can control your reading speed by controlling the speed of your finger. એને વિઝ્યુઅલ ગાઈડ કહેવાય. જે દેખાય એવું એક ગાઈડ છે જે તમને ગાઈડ કરે છે તમારે ક્યાં જવાનું છે. Using a visual guide also helps eliminate regression. Regression means તમે ક્યારેક એકનો એક શબ્દ, એક વાક્ય 2-4 વખત વાંચો, તમને એમ થાય કે તો જ મને સમજાશે. હકીકતમાં એ તમને ધીમા પાડે છે અને એ 2-4 વાર વાંચો ત્યારે 3-4 વખત તો તમે એને નોટિસ જ નથી કર્યું હતું. In addition to dramatically reducing reading speeds, regression can also reduce comprehension. Regression એટલે એના એ શબ્દોમાં વારંવાર જવું, એ તમારી સમજણ પણ ડાઉન કરે છે, તમારો ફ્લો છે એને અટકાવે છે, એને કારણે તમારી સ્પીડ પણ ઘટે છે. Simply using your finger as a visual guide can double your reading speed. ચોથી ટેકનિક, read in chunks of 3-4 words. મિત્રો, એક શબ્દ વાંચવાની આદત હોય તો એક તો સ્પીડ ધીમી રહેશે, બીજું ગ્રહણ શક્તિ ધીમી રહેશે, કોમ્પ્રિહેન્શન. કારણ કે કોઈ પણ મેસેજ બુકમાં આવતો હોય કે એક શબ્દનો ન હોય, 2-3 શબ્દોથી એક અર્થ નીકળતો હોય. એ અર્થ સ્પષ્ટ થતો જાય એમ ગ્રાસ્પિંગ આપણું વધતું જાય, સમજાતું પણ જાય ઝડપથી. ઓલમોસ્ટ એવરી વન લર્ન ટુ રીડ વર્ડ બાય વર્ડ, બટ ધીસ ઇઝ નોટ એન એફિશિયન્ટ મેથડ ઓફ રીડિંગ. આપણે બધાને શીખવામાં આવ્યું છે એક શબ્દ વાંચો, પણ આ ઇફેક્ટિવ રીડિંગ મેથડ નથી. Not only does reading one word at a time greatly reduce your reading speed, it also interferes with comprehension. એ તમારી સમજણ પણ બગાડે છે, કારણ કે સમજવાનું વાક્ય છે એ એક શબ્દનો હોય, એ 2-5 શબ્દોનો સમૂહ હોય, એ એક સાથે વંચાય તો સીધું આખું વાક્ય જ મગજમાં આવી જાય. This is because the meaning of a concept is conveyed by groups of words and not disconnected individual words. એટલે અલગ અલગ શબ્દથી કઈ કોઈ કન્સેપ્ટ તમને આપવામાં નથી આવતો, ગ્રુપમાં આપવામાં આવે છે. ફિફ્થ, યુઝ યોર પેરિફરલ વિઝન. આપણા સાઈડના વિઝનનો ઉપયોગ કરવાનો.
એક અલગ પ્રકારની ટેકનિક છે કે તમે વાંચતા હો ને ત્યારે છેડે પહોંચો એ પહેલા છેડાનો શબ્દ તમને આ ખૂણેથી દેખાય છે, પછી આ બાજુની લાઈનમાં તમે આવો ત્યારે શરૂ કરવા જાવ એ પહેલા 2-3 શબ્દો તો ઉપડી ગયા હોય. ક્યારેક ક્યારેક પ્રેક્ટિસ કરજો આ રીતે. એટલે આ 5 ટેકનિક છે તમારી રીડિંગ છે એની સ્પીડ ફાસ્ટ કરવા માટે છે. ત્રીજી સુપર સક્સેસ સ્ટ્રેટેજી, સેટ a સ્માર્ટ ગોલ. People with goals succeed because they know where they are going. It is as simple as that. નાઇટિંગેલ કહે છે કે જે પોતાનું ધ્યેય જાણે છે, લક્ષ્ય જાણે છે, એ સફળ થાય છે, કારણ કે એને ખબર છે કે મારે ક્યાં જવાનું છે. જેમની પાસે ગોલ નથી એ અંધારામાં ફાંફા મારે છે. આમાં સ્માર્ટ જે છે એ એક્રોનિમ છે. એમાં એ ગોલ કેવું હોવું જોઈએ એ બતાવે છે. એમાં કઈ કઈ વસ્તુ આવે. સ્માર્ટમાં એસ એટલે સ્પેસિફિક. ગોલ તમારો સ્પેસિફિક હોવો જોઈએ. ધારો કે તમે એમ કહો કે હું એક સારો વિદ્યાર્થી બનવા માંગુ છું, તો એને કેવી રીતે નક્કી કરવું? એને નંબર સાથે કનેક્ટ કરો. લોંગ ટર્મ ગોલ હોય કે તમારો લોંગ ટર્મને બદલે શોર્ટ ટર્મ હોય. મહિના પછી એક્ઝામ હોય તો એક્ઝામનો ગોલ હોય, આજે સાંજે ટેસ્ટ હોય તો એનો ગોલ હોય, અત્યારે તમે 2 કલાક રીડિંગ કરવા બેસો છો તો એ 2 કલાક પૂરતો ગોલ હોય. એ સ્પેસિફિક ગોલ હોવો જોઈએ, નંબર સાથે ડિટેક્ટેડ કે આટલા પાના, આટલા દાખલા, આટલું મારે પતાવવું છે. To be specific, a goal should be able to answer the 5 W questions. તમારો ગોલ એવા હોવો જોઈએ જે આ 5 W ના પ્રશ્નોનો જવાબ આપી શકે. Who is involved? કોણ એમાં સંકળાયેલું છે? What exactly do I want to accomplish? Exactly મારે શું કરવું છે? When will it be finished by? કેટલા સમયમાં મારે એ પૂરું કરવું છે? Where will I accomplish it? હું કઈ જગ્યાએ એને પરિપૂર્ણ કરીશ મારા ધ્યેયને? And why? Why is it important to me? મેં આ ધ્યેય રાખ્યું એનું મારા માટે શું મહત્વ છે? આવા 5 પ્રશ્નોના જવાબ આપે એવો તમારો ગોલ હોવો જોઈએ. M stands for measurable. માપી શકાય એવો ગોલ હોવો જોઈએ. Measurable goal has some kind of number or amount associated with it. જેમ મેં કીધું એમ 5 પાના, 5 દાખલા, 5 નિબંધ કે જે કાંઈ બ્રેન છે ને એ આંકડા સાથે સારી રીતે રમી શકે. How will I know when I have accomplished my goal? આપણા મગજને એ પ્રશ્ન તો થાય ને કે આપણે એ ગોલ પૂરો કરી નાખ્યો એવું ક્યારે કહેવાશે? તો આંકડા નક્કી કરેલા હોય, નંબર્સ, પેજીસ કે ક્વેશ્ચન્સ, તો તરત જ આપણે ખ્યાલ આવી જાય કે આટલા ક્વેશ્ચન્સ પત્યા છે એટલે આપણો ગોલ એચીવ થઈ ગયો. Measurable goals answer questions such as how much, how many, how often, કેટલી વાર, કેટલી વખત, પછી કેટલા છે, કેટલો જથ્થો છે. These are important questions to ask. A goal with a measurable outcome is much easier to track and manage. દાખલા તરીકે તમે 50 દાખલાનું લક્ષ્યાંક રાખ્યું તો 30 પહોંચો તમને ખબર તો પડે કે યુ હેવ કમ્પ્લીટેડ 60%. એટલે તમે ટ્રેક રેકોર્ડ રાખી શકો. If you cannot measure it, you cannot manage it. જો તમે માપી નહીં શકો તો મેનેજ નહીં કરી શકો. પીટર ડ્રકર કહે છે. A stands for attainable. ગોલ એટેન થઈ શકે એવું હોવો જોઈએ. ઘણી વખત આપણે 35% હોય અને આપણે 95% ગોલ રાખીએ, એ ગોલ ક્યારેય સેટિસ્ફાય ન થાય, મોટિવેશન રહે નહીં, વચ્ચે તમે થાકી જાઓ. ગોલ એવો નહીં હોવો જોઈએ કે કમ્ફર્ટેબલી આપણે પૂરો કરી શકીએ. માની લો કે તમે 70% એવરેજ ઉપર હાલતા હો તો એને 75 કે 80 એ પહોંચાડવાનો ગોલ રાખો. ઘણી વખત મોટિવેશનની સ્પીચની અંદર પણ આપણે જોતા હોઈએ કે બહુ હાઈ હેવી એક્ઝામ્પલ્સ આપવામાં આવતા હોય, અમે આપતા હોઈએ છીએ. એ તમને જનરલ મોટિવેશન આપે કે અમિતાભ બચ્ચન ક્યાં પહોંચી ગયા, સચિન તેંડુલકર ક્યાં પહોંચ્યા, નરેન્દ્ર મોદી ક્યાં પહોંચ્યા છે, બારાક ઓબામા ક્યાં પહોંચ્યા છે, ધીરુભાઈ અંબાણીની સફળતા શું છે. આ બધી વસ્તુ છે. સુંદર પિચાઈ છે કે કોઈ મોટા ડોક્ટર છે કે કોઈ મોટા ઓફિસર છે, એ ઉદાહરણ બરાબર છે, પ્રોત્સાહન પૂરું પાડે, પણ આપણે વાસ્તવિક સ્થિતિ સ્વીકારવી જોઈએ. જ્યાં છીએ ત્યાંથી 20-30% પ્લસ એવું ટાર્ગેટ છે ને એ એચીવ પણ થશે. અને એચીવ થાય ત્યારે તમે પાછો એને થોડોક મોટો કરી નાખો. When setting a goal, it is important to believe that the goal is within our reach. આપણી પહોંચમાં ગોલ હોય એવો જ ગોલ રાખવો જોઈએ. If we don't believe we can achieve a goal, we will not be motivated. નહીંતર આપણે મોટિવેટેડ જ નહીં રહીએ. On the flip side of this, it is also important that the goal stretches us a bit. લક્ષ્ય થોડુંક આપણી કેપેસિટીથી ઊંચું હોય તો આપણને ખેંચે છે, એ પણ જરૂરી છે.
આઈડિયલી વી વોન્ટ ધ ગોલ ટુ બી ચેલેન્જિંગ તો ગોલ હોવો જોઈએ, એનાથી એક પ્રકારનો ચાર્મ પણ રહે, એક્સાઇટમેન્ટ પણ રહે, પછી તમને આમ સફળતાનો આનંદ આવે. બટ નોટ સચ હાર્ડ ધેટ વી ગેટ ડિસ્કરેજ્ડ ઓર બિલીવ ઇટ ઇઝ આઉટ ઓફ રીચ. એટલો બધો મોટો નહીં હોવો જોઈએ કે આપણે ડિસ્કરેજ થઈ જઈએ, નિરાશ થઈ જઈએ. રિલેવન્ટ હોવો જોઈએ, એટલે પ્રસ્તુત ગોલ હોવો જોઈએ. અવર ગોલ મસ્ટ બી પર્સનલી રિલેવન્ટ ટુ અસ એન્ડ અવર કરંટ લાઈફ સિચ્યુએશન. તમે વિદ્યાર્થી હો તો એ પર્સન્ટેજનો કે કોઈ આવનારી એક્ઝામમાં ગ્રેડ લાવવાનો કે એવો ગોલ હોવો જોઈએ. તમે બિઝનેસ કરતા હો તો બિઝનેસમાં કોઈ એચિવમેન્ટ પ્રાપ્ત કરવાનો ગોલ હોવો જોઈએ. ટૂંકમાં એમાં વાય તમારી માટે ક્લિયર હોવું જોઈએ. તમને અત્યારે કંઈક એનાથી બેનિફિટ થાય, અત્યારે તમને એ મદદરૂપ થાય એવો લક્ષ્યાંક હોવું જોઈએ. તમે ભણતા હો તો ઓબ્વિયસલી તમારો સબ્જેક્ટ શીખવાનો ગોલ રાખો, એક્ઝામમાં માર્ક લાવવાનો રાખો, ક્લાસમાં નંબર લાવવાનો ગોલ રાખો. એવું નહીં હોવું જોઈએ. તમે સ્પોર્ટ્સમાં હો તો સ્પોર્ટ્સનો ગોલ રાખો, મ્યુઝિકમાં હોય તો મ્યુઝિકનો ગોલ રાખો. પણ કોઈક કહે એટલે આપણે આપણો લક્ષ્યાંક રાખીએ, તમને લાંબો સમય મોટિવેટ નહીં કરી શકે. મોટિવેશન જરૂરી છે. A relevant goal is one that is meaningful to us, one that we ourselves want to achieve. તમે પોતે અચીવ કરવા માંગો છો ને એના જેવો સ્ટ્રોંગ ગોલ એકેય નથી. કોઈક કહે એ તમને ઇગ્નાઇટ કરે બરાબર છે, તમને ચિનગારી ચાંપે, પણ અંદર આગ તમારા પોતાના ઈંધણથી લાગવી જોઈએ. ઇટ ઇઝ નોટ અ ગોલ ધેટ સમવન એલ્સ, પેરેન્ટ્સ, ફ્રેન્ડ્સ, એના ગોલ તમે નહીં કોઈ દિવસ ફૂલફિલ કરી શકો. એ કહે એટલે મારે આ કરવું છે, એમાં તમે થાકશો જ. પર્સનલ રેલેવન્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ. વ્યક્તિગત તમારા માટે એ ફાયદેમંદ ગોલ હોવો જોઈએ, તમારી સાથે સંકળાયેલો હોવો જોઈએ. ઇટ ઇઝ વર્ચ્યુઅલી ઇમ્પોસિબલ ટુ સ્ટે મોટિવેટેડ એન્ડ વર્ક હાર્ડ ટુ અચીવ સમવન એલ્સ ગોલ. બીજાના કોઈનું ધ્યેય છે એને લાંબા ગાળા સુધી પરસ્યુ કરવું એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. ઇન એડિશન અવર ગોલ નીડ્સ ટુ બી રેલેવન્ટ ટુ અવર કરંટ લાઈફ સિચ્યુએશન. અત્યારની આપણી લાઈફની જે સિચ્યુએશન હોય એની સાથે પણ એ બંધ બેસતું હોવું જોઈએ. If you are a student with final exam coming up in 2 weeks, you probably will not be very motivated to accomplish a goal that doesn't have immediate relevance to your upcoming finals. માની લો કે તમારે 2 વર્ષ પછી બોર્ડની એક્ઝામ છે, પણ આ રવિવારે મોક ટેસ્ટ છે. તમે બોર્ડની એક્ઝામનું ટાર્ગેટ રાખીને કામ નહીં કરી શકો. તમારો ગોલ આ રવિવારની મોક ટેસ્ટનો હોવો જોઈએ. એટલે નજીકમાં જે વસ્તુ તમારે એચીવ કરવાની છે એ ગોલ તમારો વધારે રિલેવન્ટ ગણાય. એ ગોલ ઘણી વખત લાંબા ગાળાના આપણા લક્ષ્યાંકો હોય એ તરફ જ તમને લઈ જતા હોય છે. એટલે બેક ઓફ ધ માઇન્ડ લાંબા ગાળાનો લક્ષ્યાંક તો રાખવાનું જ કે મારે એક મહાન વ્યક્તિ બનવાનું છે, કોઈ એક ફિલ્ડના એક્સપર્ટ બનવાનું છે, અને મારે લોકોના જીવનની અંદર મારા સ્કિલથી, મારી મહેનતથી, મારી આવડતથી બદલાવ લાવવાના છે. એવા નિસ્વાર્થ ધ્યેય સાથે તે હંમેશા આગળ વધવાનું. લાસ્ટ પોઈન્ટ આમાં છે ટી એટલે ટાઈમ બાઉન્ડ. ગોલ રાખો પણ એના માટે સમય નિશ્ચિત ના કરો તો કોઈ દિવસ એમાં સ્પીડ ના આવે, મોટિવેશન ના આવે, કંટાળો આવે ત્યારે આપણે ઝૂકી જતા હોઈએ. Our goals need to have a time limit on them. This gives us a sense of urgency and helps us to stay motivated. ટાઈમ બાઉન્ડ હોય તો તરત જ આપણને કંટાળો આવતો હોય તો તરત આપણે કામ પકડી લઈએ, કારણ કે આપણને ખ્યાલ છે કે આટલા સમયમાં આ પૂરું કરવાનું છે. Goals can be short-term goals to be accomplished within a few weeks or long-term goals. અમુક અઠવાડિયામાં પૂરા થાય એવા ગોલ્સ પણ હોય, અમુક વર્ષમાં, અમુક મહિનામાં પૂરા થાય એવા ગોલ્સ પણ હોય. વોટ એવર ધ ટાઈમ સ્કેલ, એ દિવસ હોય કે મિનિટ હોય, ઇવન મેં એમને કે કરો 30 મિનિટમાં આટલું પતાવવું તો એ ચાલે. એ સ્કેલ ગમે તે હોય કે 5 વર્ષમાં આટલું પૂરું કરવું છે, ગમે તે હોય. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ હેવ એન એન્ડ ડેટ. એક એન્ડ, અંતની તારીખ તો હોવી જોઈએ. તારીખ મતલબ તારીખ જ એવું નહીં, સમય. ડેડલાઇન્સ ક્રિએટ એ ચેલેન્જ. એક પડકાર ઊભો કરે છે. જે ડેડલાઇન હોય ને કે આટલા ટાઈમમાં પતાવવું છે. એન્ડ વી ટિપિકલી રિસ્પોન્ડ વેલ ટુ ચેલેન્જીસ. ટિપિકલી દરેક મનુષ્ય ચેલેન્જ હોય ને એને રિસ્પોન્સ વધારે કરતો હોય છે, એ વધારે આવેગથી કામ કરે. મેક શ્યોર દેટ યોર ગોલ્સ આર સ્માર્ટ, સ્પેસિફિક, મેઝરેબલ, એટેનેબલ, રેલેવન્ટ એન્ડ ટાઈમ બાઉન્ડ. જીવનના કોઈ પણ ફિલ્ડમાં ગોલ રાખવા માટે થઈને આ આઈડિયા બહુ સારો છે. Once you have a well-defined SMART goal, you can use the 5 strategies below to help you achieve it faster. તમારા ગોલને ફાસ્ટર વેમાં, સ્પીડીલી એચીવ કરવા માટેની 5 ટેકનિક કહું છું. પહેલી, બિલીવ યુ કેન ડુ ઇટ. સેલ્ફ કોન્ફિડન્સ હોવો જ જોઈએ. જો બિલીફ હશે તમને કે હું આ કરી શકીશ તો થઈ શકશે.
તમને અંદર સંશય હશે કે અમારાથી કદાચ નહીં થાય તો એ નહીં થાય. બિલીવિંગ ધેટ યુ કેન એન્ડ વિલ બી સક્સેસફુલ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ ફોર સક્સેસ. કોઈ પણ સફળ થયેલી વ્યક્તિ છે એ શંકાશીલ ન હોય. એ સૌથી પહેલા તો બિલીવ કરતા જ હોય કે હું આ કરી શકીશ, ત્યારે જ આવી મોટી વસ્તુ છે એ અચીવ થઈ શકતી હોય છે. Believing we can do it doesn't mean that we will not have occasional doubts. આપણે એવું બિલીવ કરીએ કે હું કરી શકીશ એનો મતલબ એવો નથી કે એમાં ક્યારેય પ્રોબ્લેમ નહીં જ આવે. However, deep down inside we have to believe that we are capable of accomplishing our goal. ગમે એવા વિઘ્ન આવશે તો હું આ પૂરું કરીશ, એવો આપણને અંદર તે એક અહેસાસ હોવો જોઈએ. Otherwise there is a good chance that we will quit once the going gets tough. જો આપણે મુશ્કેલીની તૈયારી નહીં રાખીએ તો જ્યારે મુશ્કેલી આવશે ત્યારે આપણે મેદાન છોડીને ભાગશું. ઘણા બાળકોને આપણે જોતા હોઈએ છીએ કે કંઈક અઘરું હોય એટલે મારથી આ નહીં થાય, પીછેહટ કરે. ક્યાંક ને ક્યાંક પેરેન્ટિંગની અંદર પણ ભૂલ નાનપણમાં થઈ હોય. ગમે ત્યારે નાનું બાળક છે એ કંઈક સિદ્ધિ હાંસલ કરે ત્યારે આપણે એને બહુ બિરદાવવા લાગીએ છીએ. પછી એને એવું થાય છે કે હું પહેલા નંબરે આવું કે 5 સ્ટાર લાવું તો જ મારા પેરેન્ટ્સ ખુશ થાય છે. પછી જ્યાં એને હારવાની બીક લાગે ત્યાં એ પીછેહટ કરે છે. હેવ એન ઇનિશિયલ પ્લાન. સ્ટાર્ટિંગમાં આખો પ્લાન હોવો જોઈએ. Here are 4 useful questions you can ask. પહેલો ક્વેશ્ચન, what are the first few steps that I need to take? કોઈ પણ ટાર્ગેટ છે તો ઇનિશિયલી તમારે શું કરવાનું કે પહેલા શરૂઆતના કયા સ્ટેપ આવશે. What do I need to research and learn in order to accomplish my goal? મારો ગોલ, મારું ધ્યેય પ્રાપ્ત કરવા માટે મારે શું સંશોધન કરવું જોઈએ કે મારે શું શીખવું જોઈએ? Who do I know that can help me and offer support? મારે કઈ વ્યક્તિનો સપોર્ટ, ટીચર છે, મોટા ભાઈ બહેન છે, માતા પિતા છે, કે એ તમારે જે ગોલ હાંસલ કરવો એમાં આગળ વધેલી કોઈ વ્યક્તિ હોય જે તમારા મેન્ટર તરીકે કામ કરે. What can I do within the next 24 hours that will move me forward? ગોલ શરૂ જ ઘણી વખત ન થાય, એનું કામગીરી શરૂ જ ના થાય તો પહેલા 24 કલાકમાં કેટલું કરવું. આ મોટી કંપની હોય, ખાસ કરીને સ્ટાર્ટઅપના ફિલ્ડની અંદર જ્યારે કોઈ એક નવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવે ત્યારે એનું ધ્યેય હોય કે આટલા દિવસમાં આપણે લોન્ચ કરવી છે, તો બેસીને પ્લાનિંગ કરે ત્યારે પહેલાં બધી જ બાબતો છે એનું એ લોકો વિચાર કરી લેતા હોય. પહેલાં 24 કલાકમાં શું કરીશું, પહેલાં 5 દિવસમાં શું કરીશું. When planning for long-term goals, include smaller intermediate goals that can serve as milestones. તમે 5 વર્ષ પછી કોઈ વસ્તુ હાંસલ કરવાનું એક ધ્યેય રાખ્યું હોય તો એને નાના ગોલમાં તમારે ડિવાઈડ કરવું જોઈએ. જેમ તમારે અહીંથી અમદાવાદ જવું તો માઇલસ્ટોન વચ્ચે હોય કે 20 કિલોમીટર હાલ્યા, 40 કિલોમીટર હાલ્યા. માઇલસ્ટોન એ તમને કેટલીક બાબતો એચીવ થઈ ગઈ છે એનું એક સેટિસ્ફેક્શન આપે અને આગળનો વધારાનો ભાગ એચીવ કરવા માટે તમને મોટિવેટ કરે. Milestones are important because they give us a sense of progress. આપણે આગળ વધી રહ્યા છીએ એવું આપણને એક સમજણ આપે. As we work toward our long-term goal. ત્રીજી વસ્તુ છે post your goals where you can see them every day. તમારા રીડિંગ રૂમમાં ટેબલની સામે તમારા ગોલને ચિપકાવી રાખો. જ્યાં તમે વાંચતા હો કે જ્યાં તમારી ટૂંકમાં વધારે નજર જાય. જો મગજમાંથી ગોલ નીકળી ગયો, આઉટ ઓફ સાઇટ, આઉટ ઓફ માઇન્ડ. એટલે તમારી નજરમાંથી ગયું તો મગજમાંથી જશે, નજરમાંથી ગોલ જવો જોઈએ નહીં. ચોથું છે ટેક એક્શન એવરી ડે. ડેઈલી તમારા ગોલ સુધી પહોંચવા માટેની કંઈક ને કંઈક એક્શન લો. માની લો કે તમે નક્કી કર્યું હોય કે મારે એસએસસીમાં કે 12થમાં કે નીટમાં કે જેડબલઈમાં કે કંઈક સારો સ્કોર લાવવો છે, તો ડેઈલી એના માટે કંઈક ને કંઈક પ્રવૃત્તિ થવી જોઈએ. એમ કોઈક દિવસ અમુક સમ સોલ્વ કરી નાખ્યા, કોઈક દિવસ અમુક થિયરી પાકી કરી નાખી, કે કોઈક દિવસ અમુક ટેસ્ટ આપી દીધી. ડેઈલી કંઈક ને કંઈક તમે એવું કરેલું હોવું જોઈએ તમને 2 ડગલા તમારા લક્ષ્યાંક તરફ દોરી જાય. ઓલમોસ્ટ એની ગોલ કેન બી અચીવડ વિથ કન્સિસ્ટન્ટ ડેઈલી એફર્ટ. સતત અને સખત મહેનત ડેઈલી રૂટીન બેઝમાં એ લગભગ તમારા ગોલ સુધી તમને પહોંચાડી દે. ઓલમોસ્ટ એની ગોલ કેન બી અચીવડ વિથ કન્સિસ્ટન્ટ એન્ડ ડેઈલી એફર્ટ. ગેટ સપોર્ટ ફ્રોમ અધર્સ. બીજાનો ટેકો લ્યો. હંમેશા આપણે સામાજિક પ્રાણી છીએ. આપણે આજુબાજુ મિત્રો હોય, સગાવાલા હોય, ભાઈ બહેન હોય, પરિવારના સદસ્યો હોય કે ટીચર્સ હોય જેમનો આપણે સપોર્ટ લઈ શકીએ. ઇવન ટેકનોલોજીનો સપોર્ટ લઈ શકીએ. ફર્સ્ટ ફાઇન્ડ સમવન હુ હેઝ ઓલરેડી એકોમ્પ્લિશ્ડ વોટ યુ વોન્ટ ટુ અચીવ. તમે માની લો કે નીટની અંદર 600+ માર્ક લાવવા માંગો છો, જેડબલઈની અંદર 200 માર્ક લાવવા માંગો છો કે એનાથી વધારે લાવવા માંગો છો, તો એ જે લાવેલા હોય ને એને તો વીતેલી છે આખી કઈ રીતે કરવાનું હોય એનો ટેકો લો તમે.
આસ્ક ધેમ વોટ દે ડીડ, એમણે કઈ રીતે કર્યું હતું. એ ઓથેન્ટિસિટી છે. ઇવન અમારા જેવા ટીચર કહે એની કરતા જે પોતે અચીવ કરીને બેઠા છે એમને આખું ભાવનાત્મક ઇમોશનલી એને ખબર છે આખી કહાની કઈ રીતે બની છે, હાઉ દે ડીડ. એન્ડ ઇફ દે હેવ એની એડવાઇસ ફોર યુ, ટેક, એની પાસેથી કોઈક સલાહ લ્યો. સેકન્ડ વે ઓફ ગેટિંગ સપોર્ટ ઇઝ ટુ હેવ એન એકાઉન્ટેબિલિટી પાર્ટનર. બીજી વસ્તુ એક એ છે કે એક એકાઉન્ટેબિલિટી પાર્ટનર બનાવો. મતલબ કે તમારા મમ્મીને તમે કહી દો કે હું 2 કલાકમાં આટલું કામ કરીશ. હવે એને એક કામ સોંપો કે 2 કલાકે તમારે મારો રિપોર્ટ લેવાનો, આ કામ કર્યું કે નથી કર્યું. સાંજે માની લો કે પપ્પા છે ઓફિસેથી બહાર આવે, તમે એમને એકાઉન્ટેબિલિટી સોંપી દો કે તમારે મને પૂછવાનું આખા દિવસમાં કેટલું કર્યું, મારો આજનો આ પ્લાન છે. તમે સવારમાં પ્લાન આપી દો અને સાંજે એમને કહી દો. અમે ઘણી વખત બાળકનું ભણવાનું છે એ ગાડી પાટા ઉપરથી ઉતરી ગયો ત્યારે આવું કહેતા હોય કે તું ઘરે જઈને કેટલું કામ કરે છે એની આખી ચિઠ્ઠી મને તારે સવારે આપી દેવાની. અઠવાડિયામાં તો ગાડી પાટા ઉપર ચડી ગઈ હોય એટલે તમને દોડતા રાખે, કારણ કે તમને ખબર છે કે તમારે આ કામનો તમે પ્રોમિસ આપ્યું સવારે, અને સાંજે અથવા બીજા દિવસે તમારે એ ફૂલફિલ થયું કે નહીં એનું એ વ્યક્તિ છે એ રિપોર્ટ લેવાના છે. ધીસ ઇઝ સમવન યુ ચેક ઇન વિથ ઓન a રેગ્યુલર બેસિસ એન્ડ હુ વિલ હોલ્ડ યુ. કાં ફેમિલી મેમ્બર કાં તમારા ટીચર, એને તમે તમારા એકાઉન્ટેબિલિટી પાર્ટનર બનાવો. ધ સિમ્પલ ફેક્ટ દેટ યુ આર અપડેટિંગ સમવન એલ્સ વિથ યોર પ્રોગ્રેસ. તમારો પ્રોગ્રેસ કેટલો થયો એ તમે કોકને ખાલી અપડેટ કરી રહ્યા છો, એ રીતે તમને દોડતા રાખશે, એ મોટિવેશન આપે છે. તો 6 સુપર સક્સેસ સ્ટ્રેટેજી છે, એમાંથી 3 સ્ટ્રેટેજી આજે આપણે ડિસ્કસ કરી છે. 3 નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરીશું. આગળની તમારી લર્નિંગ ટૂલ કિલને તો તમે હાથ વગી રાખશો જ, અને સાથે આ સ્ટ્રેટેજીમાંથી પણ જેટલું તમે કરી શકો એટલું કરો અને ખૂબ આગળ વધો એવી શુભેચ્છા. થેન્ક યુ.